આત્મહત્યા, આપઘાત, સ્યુસાઇડ, આ શબ્દો સાંભળવામાં કેટલા નોર્મલ લાગે છે ને, પણ જેના ઉપર વીતી હોય ને આનો અર્થ એ જ સમજી શકે છે. પંખાની ઉપર રસી નાખીને વીંટીને ગળા સમોએ ફંદો, આંતરડાને વીંટતો, આંખોને બહાર કાઢતો, જીભનો ભરડો લેતો જીવ તડપી તડપીને બહાર નીકળી જતો હોય છે. આપણને જિંદગી તો ભગવાને આપી હોય છે ને, તો પછી એને અધ વચ્ચે શું કામ ટૂંકાવવી? એવું તો કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું ને. સમજદાર વ્યક્તિની સમજણ એ વખતે ક્યાં જઈને ઊભી રહેતી હશે કે પાછળવાળાની દશા અને આગળની દિશા એ ભૂલી જતો હોય છે. એની પાછળ પણ એક કારણ છે. મારા પતિ કરણ, જેની સાથે 6 મહિના થયા હતા લગ્નના, એક મધ્યમ વર્ગીય માણસ માટે એની નોકરી બપોરનું ભોજન અને સાંજનું વાળું હોય છે. મારા પરિવાર પર જ્યારે તણાવનું સળગતું તણખલું પહેલી વાર આવીને પડ્યું, સરિતા, આ મારા પગારમાંથી ઉપાડ બાદ કરતા આ 4,500 રૂપિયા વધ્યા છે. હાલે. પણ આ વખતે તો ઘરના ખર્ચનો કોઈ પાર નથી. આમાં બધું મેનેજ કેમ કરીશું? કરવું પડશે સરિતા. આના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી, કારણ કે આપણા ઘરમાં આવક કરતા જાવક વધારે છે. તમારી વાત સાચી. સરિતા, આ મારા મનમાં સેંકડો સવાલો શોર મચાવી રહ્યા છે. મને નથી સમજાતું કે મારી પાસે શું કરાવવા માંગે છે. મન અને મગજને સ્થિર કરવા હોય ને તો પહેલા શાંત થવું પડે. બેટા, આ તારો ચહેરો જોતા તો એવું લાગે છે કે તું કોઈ સારા સમાચાર તો નહીં જ આપે. હા પપ્પા, વાત કઈક એમ જ છે. તું આ શું વાત કરે છે બેટા? મમ્મી, પપ્પા, મને કંપનીમાંથી રજા આપી દીધી છે. પપ્પા, હા લ્યો આ 3500 રૂપિયા. મારે પગારમાંથી ઉપાડ બાદ કરતા એટલા જ વધ્યા છે. આ કેટલા રૂપિયા કીધા તે? 3500 રૂપિયા છે. ઉપાડ જ એટલી વાર લઈ લીધો છે ને કે અત્યારે હાથમાં ખાલી એટલા જ વધ્યા છે, અને નોકરી પણ વહી ગઈ હોય તો. પપ્પા, તમે નિરાશ ન થાઓ, બધું સારું થઈ જશે. બેટા, આ દિલાસો અને પ્રોત્સાહન
એ બેઉ મારી જિંદગીના ઘડિયાળના કાંટાને સમાન થઈ ગયા છે, જે ઘડીએ ને ઘડીએ ભાગ્યા જ કરે છે. બસ બહુ થયું કરણ. મેં તમને કહ્યું ને કે આ સમસ્યાનું સમાધાન છે. મેં તને આનો જવાબ આપ્યો નહીં. તું જે સમસ્યાનું સમાધાન સમજે છે ને, એ બીજી કેટલી સમસ્યાઓનું સર્જન છે. અરે પણ એ તમારો વહેમ છે. અરે યાર, તું સમજતી કેમ નથી? તારા પપ્પાની પરિસ્થિતિ આપણી જેવી જ છે. તારા પપ્પા પૈસા ક્યાંથી આપશે? એનું ઘર વેચીને કે પછી એની જમીન વેચીને? હા, એ હું જાણું છું, પણ હું તમને આ પરિસ્થિતિમાં નથી જોઈ શકતી. પ્રજ્ઞા, તારી ભાવના હું સમજી શકું છું. આ સમસ્યાઓનું સમાધાન જરૂર આવશે, એટલે જરૂર જ આવશે. કરણે તો કહી દીધું કે આનો અંત આવશે, એટલે મેં માની લીધું કે આનો સુખદ અંત આવશે. માનસિક તણાવનો ભાર 100 ડુંગરના પાર કરતા પણ વધારે હોય, એ તો મેં મારા પરિવારના એક સદસ્ય પર જોઈ લીધું. કોઈને કઈ કેવું હોય તો કહી ન શકે, રડવું હોય તો રડી ન શકે, અને હસવું હોય તો હસી ન શકે. અરે આ તે કેવી બુદ્ધિ કે જેને જેટલી સુલઝાઓ એટલી જ ઉલઝતી જાય છે. જોયું, આ કવર નથી, પણ આપણા બધાના મોતનું ફરમાન છે. તમે આવું શું કામ બોલો છો? આ બેંકમાંથી જે લોન લીધી હતી ને, એના 5 હપ્તા બાઉન્સ થયા છે. આ એની નોટિસ છે. અને પપ્પા, મંડળમાંથી આપણે જે 1 લાખ રૂપિયા ઉપાડ્યા હતા ને, એનું પણ 3 મહિનાનું હજી વ્યાજ બાકી છે, અને અલગથી 33,000 હપ્તો પણ આપવાનો છે. બેટા, આ બેંકના હપ્તા, મંડળના હપ્તા, અને ઉપર જતા તારા લગ્નમાં લીધેલો કરજો, આ બધું આપણને બહુ મોંઘું પડવાનું છે. ને ઓલા વ્યાજખોરો પાસેથી લીધેલા 5 લાખ રૂપિયા, એને તો મારું જીવવાનું આરામ કરી દીધું છે. ખાવા અનાજ નથી, વાપરવા રૂપિયા નથી. આપણા જેવાની હાલત ન સમજે ને એવા લોકો ધાક જમાવીને બેઠા છે આ 2 રૂપિયા. તો પપ્પા, આ બધાનો નિવેડો શું? બેટા, આનો નિવાડો હવે એક જ છે, મોત. જો આ બધી વાતનો અંત આપણી મોતથી જ થવાનો હોય ને, તો હું ખુશી ખુશી મોતને ગળે લગાડીશ. પપ્પા, એક વાત કહું તમને, આપણા ઘરમાં આ જે કઈ સમસ્યા ઊભી થઈ છે ને, એ બધી જ સમસ્યામાં પ્રજ્ઞાનો કઈ વાત નથી. જો તમે લોકો કહેતા હોય તો હું એને એના પિયરે મૂકી આવું. આ બેટા, તારી વાત સાચી છે.
પ્રજ્ઞાનો કોઈ વાંક નથી. એને તું એના પિયર મૂકી આવ. આ બધી પડોશણ, આ બધી ઉપાધિ તો આપણી છે. એમાં એ માસૂમનો કોઈ દોષ નથી. તો એને વહેલી તકે એના પિયર મૂકી આવ. પ્રજ્ઞા, આપણા ઘરની પરિસ્થિતિ અત્યારે શું છે એ તો તને ખબર જ છે ને. હા, વ્યાજખોરોના એક પછી એક ફોન આવ્યા કરે છે. મને કે પપ્પાને શાંતિથી રાતે સૂવા પણ નથી દેતા. એટલે તને કહું છું કે તું સમજવાની કોશિશ કર. તું થોડા દિવસ માટે તારા પિયર જતી રહે, કારણ કે અત્યારે આપણે એકબીજાની સરખી રીતે સંભાળ પણ નથી લઈ શકતા. તો શું હું પિયર જતી રહું? કરણ, વાતને સમજવાની કોશિશ કરો. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. બસ એને શોધવું મુશ્કેલ હોય છે, પણ અશક્ય તો નથી જ હોતું. સત્ય અસત્ય અત્યારે મને કાંઈ નથી સમજાતું પ્રજ્ઞા. અને કદાચ સમજાતું પણ હોય ને તો અત્યારે છે ને આ ઘરનો માહોલ જોઈને હું તને એટલી વિનંતી કરું છું કે તું આ ઘર છોડીને તારા પિયર જતી રહે, તો હું તારો આભાર માનીશ. પણ કાંઈ નહીં, મેં તને કીધું ને. કરણ, મને તો એ નથી સમજાતું કે સમસ્યાના સમાધાન હોય છે છતાંય તમારે પ્રયત્ન કેમ નથી કરવા? હું તારી વાત સમજુ છું પ્રજ્ઞા. આપણે પ્રયત્ન કરીશું, જરૂર કરીશું, પણ અત્યારનો હાલાત જોતા એવું લાગે છે કે તું તારા પિયર થોડો ટાઈમ જતી રહે. અરે પણ કાંઈ નહીં, પ્લીઝ મારી વાત માન યાર. પિયરે જવાની હા પાડવાની સાથે સાથે મને એ પણ આભાસ ન થયો કે હું સાસરિયાનું ઘર નહીં પણ જોડે એ સંબંધને પણ છોડી રહી છું જે મને હંમેશના માટે ક્યારેય નથી મળવાનો. લોકો દેવાની લાલચમાં એ કેમ ભૂલી જતા હોય છે કે સામેવાળો વ્યક્તિ પણ એક માણસ છે, એને પણ જીવવું છે. એના કડવા શબ્દ એ માણસની આખી જિંદગી કડવી કરી નાખતો હોય છે. મને કાળી અંધારી રાત હજી પણ યાદ છે. રાતના લગભગ 1:30 વાગ્યા હતા. અમારા પર એક ફોન આવ્યો. એ ફોન નહોતો, પણ મારા જીવનનો એ સન્નાટો હતો કે જેમાં ક્યારેય મને મારા પગરવ પણ નહોતા સંભળાવાના. આ ઘટનામાં માત્ર હું એ લોકોને દોષી નથી માનતી કે જે લોકોએ વાતે ને વાતે મારા પરિવારને ટોર્ચર કર્યું, પણ હું મારા પરિવારને પણ દોષી માનું છું કે એ લોકોએ દુઃખના ક્ષણને બાદ કરી સુખના ક્ષણ માટે જરાય મંથન ન કર્યું.
પોઈઝન પીને એક ખાટી નીંદરમાં સૂઈ ગયા. એના પાછળવાળાની જિંદગીનું શું થશે એ જરાય ન વિચાર્યું. તો હવે મારે શું કરવું? એ લોકોના શબ્દોની આહટ મને હજુ સુધી સુવા નથી દેતી. હવે મારે શું કરવું? હા, એ લોકોની પાછળ આપઘાત કરીને જીવન ટૂંકાવવું કે પછી આ જિંદગીની સાથે સમજૂતી કરવી? ભાઈ, ક્યાં સુધી આમ રડ્યા કરશો? તમારી તબિયતનો તો વિચાર કરો. બેન, આ રડું નહીં તો શું કરું? ડગલે ને પગલે મને મારો પરિવાર યાદ આવે છે. ન જાણે કોની નજર લાગી ગઈ મારા પરિવાર ઉપર, કોની નજર લાગી ગઈ. અરે બસ ભાઈ બસ. હું જાણું છું કે તમારા જેવું દુઃખ કોઈ પર નહીં પડ્યું હોય, પણ ભાઈ જીવવું તો પડશે જ ને. આ બધી ક્ષણને ભૂલવી પડશે. જુઓ ભાઈ, રાહુલને 2-3 દિવસની ઓફિસમાં રજા છે, તો અહીંયા 2-3 દિવસ માટે અમે લોકો રોકાવા આવ્યા છે. આ તમારી બેન આગળ અને તમારા ભાણેજરું આગળ તમે હસતો ચહેરો નહીં રાખો. હા મામા, મારે 2-3 દિવસની રજા છે, તો આપણે ખૂબ મજા કરીશું. મારા ઓફિસેથી 2-3 દિવસની ટ્રીપ જતી હતી, તો એ હું રદ કરાવી અને અમે લોકો અહીંયા આવ્યા છીએ. તો તમે અમારા માટે ખુશ નહીં થઈ શકો? છોડો એ બધી વાત. પહેલા મને એમ કહો મામા કે તમે સવારનો ચા નાસ્તો કર્યો કે નહીં? બેટા, મેં ચા પીધી છે અને નાસ્તો કરવાની મારી ઈચ્છા નથી. ભાઈ, થોડું મસ્ત તો જમી લો. આ અન્ન સાથે વેર થોડું કરાય, અને થોડું અમસ્તું પેટમાં અન્ન જશે ને એટલે વિચાર તમારા આપોઆપ બદલાઈ જશે. નહીં બેન, આ મને જરાય ભૂખ જ નથી લાગી, તો હું શું ખાઉં? અરે મામા, હું તમારી માટે સરસ મજાના પરોઠા બનાવીશ. જો તમે ના કીધું ને તો તમને મારા સમ છે. હા બેટા, બનાવ થોડા. હું એને મદદ કરાવું. ભાઈ, મારી એક વાત માનશો? જો તું તારા ઘરે મને લઈ જવાની વાત કરવાની હોય ને તો હું નહીં માનું. વાત તો એ જ છે ભાઈ, પણ તમને વાંધો શું છે? એક ભાઈ એની બેનના ઘરે ન રહી શકે? રહી શકે, કેમ ન રહી શકે? ભાઈ, તો પછી 2-3 દિવસ પછી જ્યારે અમે અમારા ઘરે જઈએ ને ત્યારે તમારે અમારી સાથે આવવાનું છે. તમારે અહીંયા એકલા નથી રહેવાનું.
અમારી સાથે અમારા ઘરે જ રહેવાનું છે. નહીં બેન, તું જીદ કરવાની રહેવા દે. મને આ મારું ઘર છોડીને ક્યાંય જવાનું મન નથી થતું. તો ભાઈ, તમે આવડા મોટા ઘરમાં એકલા રહીને હેરાન થયા કરશો, મારા ભાભીને અને છોકરાઓને યાદ કરીને રડ્યા કરશો, અને જો આમ આસુડા પાડવાથી રડવાથી એ લોકો પાછા આવી જવાના હોય ને તો હું તમને નહીં રોકું. બેન, આ દુનિયાની નજરમાં ભલે મારો પરિવાર હાજર નથી, પણ મને તો હજી એમ જ લાગે છે કે મારો પરિવાર આ ઘરમાં મારી સાથે છે. અને એટલે જ આ ઘર છોડીને જવાનું મને ક્યાંય મન નથી થતું. ભાઈ, હું તમારી નાની બેન છું એટલે હું તમને વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે આ યાદોને જેટલી યાદ કરશો ને એટલા જ મારા ભાભી, આ છોકરાઓ વધારે યાદ આવશે. અને ભગવાને ભાઈ આ જે વિકટ પરિસ્થિતિ આપી છે ને એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. અને આપણામાં કહેવાય છે કે દુઃખ વેચો ને તો દુઃખ ઘટે છે. ભાઈ, તમે આ ઘરની અંદર એકલા રહેશો ને તો આ દુઃખમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. અને ભાઈ, જો મારા ઘરે આવશો ને તો રાહુલ છે, સીમા છે, રાહુલના પપ્પા છે, આ બધા સાથે વાતચીત કરતા તમને સારું લાગશે અને આ પરિસ્થિતિમાંથી તમે બહાર પણ નીકળી શકશો. બેન, આ તો એક બેનની ભાઈ પ્રત્યેની લાગણી અને પ્રેમ બોલાવે છે. અને હું સમજુ છું કે એક ભાઈની પીડા બેનને તો થવાની જ છે ને. એટલે જ કહું છું ભાઈ કે તમે આ ખોટી જીદ કરવાની છોડી દો અને ચાલો અમારા ઘરે. નહીં બેન, અત્યારે તો નહીં જ. પણ તું મને બહુ કહે છે ને તો હું આના વિશે વિચારીશ અને પછી હું સામેથી તને જણાવીશ. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે એમ. હા, આ બધું છોડો, તમે બેસો, હું ગરમા ગરમ ચા બનાવી લાવું, આપણે બંને ભાઈ બેન પીએ. હા બેન, ચા બનાવી લો. કેમ સીમા, શું જોઈ રહી છું? બસ આ મામાનું બનાવેલું સપનાનું ઘર જોઈ રહી છું. કેટલું દિલથી બનાવ્યું છે આ બેડરૂમ, કેટલું સરસ છે. એમના દીકરા અને વહુ માટે આ બેડરૂમ બનાવડાવ્યું હતું. આ રૂમમાં આવતાની સાથે જ એવો આભાસ થાય છે જાણે એ લોકો હજુ પણ જીવતા હોય. હા સીમા, કેવી અજુગતી ઘટના બની મામા સાથે. તે લોકો પરિવાર સાથે જે જગ્યાએ જઈ રહ્યા હતા અને એન્ડ મોમેન્ટે મામા જઈ ના શક્યા. એ લોકો જ્યારે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં જ અકસ્માત થઈ ગયો. મામી, ભાઈ, ભાભી તે લોકો ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. હા, અકસ્માત થયાને 2 મહિના થઈ ગયા, પણ છતાંય મામી, ભાઈ, ભાભી આપણી નજર સામેથી જતા જ નથી. જો આપણી આવી હાલત છે તો વિચાર કરો કે મામાની શું હાલત થતી હશે. હા, તેની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. એ લોકોની યાદમાં મામા દિવસ ને રાત રડ્યા જ કરે છે. તે સમયસર ખાતા પીતા નથી. તેની કાળજી કોણ લેશે? એની સંભાળ કોણ રાખશે? આપણે મામાને આપણી સાથે લઈ જઈએ તો એની સંભાળ પણ લેશું અને આપણી નજરની સામે પણ રહેશે. તને શું લાગે છે મમ્મીએ વાત નહીં કરી હોય? મામાને વાત કરી જ છે, પણ મામા માનવા જોઈએ ને. મામાનું કહેવું એવું છે કે હું થોડો બેનના ઘરે સારો લાગુ. મામા જે કે એવું થોડી જોવાનું હોય કઈ.
હમણાં મામા નિરાધાર થઈ ગયા છે તો શું એમની બેન એમની કાળજી નહીં લઈ શકે? હા, એ તો આપણે જાણીએ છીએ, પણ મામા નથી માનતા એનું શું? તો પછી જબરદસ્તી મનાવો. સાચું કહું ને તો મામાના આ હાલ મારાથી જોવાતા નથી. કરીશું, જરૂર કોશિશ કરીશું. જોઈએ છે મામા માને છે કે નહીં. ચાલો, હું બહાર જાઉં છું. કેમ થયું મમ્મી? મામાએ આપણા ઘરે આવવાની હા પાડી? નહીં બેટા, મેં મામાને મનાવવાની ઘણી કોશિશ કરી, પણ મામા છે કે માનવા તૈયાર નથી. એવું નહીં ચાલે મમ્મી. આપણે ગમે તેમ કરીને મામાને આપણા ઘરે લાવવા જ પડશે. મમ્મી, મામાની આવી હાલત મારાથી નથી જોવાતી. બેટા, હું તારી ભાવનાને સમજુ છું, પણ હું શું કરું? હું મજબૂર છું. તે મામાની હાલત જોઈ છે. અરે ચિંતામાં ને ચિંતામાં એ અડધા થઈ ગયા છે, અને જો એકલા હજુ પણ આ ઘરમાં રહેશે ને તો ચિંતા એમને ખાઈ જશે. તો મમ્મી, આમાંથી કે વચ્ચેનો રસ્તો નીકળે ખરો? બેટા, મારી તો હવે વિચાર શક્તિ પૂરી થઈ ગઈ છે કે હું શું કરું. જો તમારા લોકો પાસે કઈ નવો વિચાર આવે ને તો મને જરૂર જણાવજો, એ આપણે કરીશું. તમે મામાને આકરામાં આકરા સમ આપશો તો પણ નહીં આવે? બેટા, જે વ્યક્તિને આવડો મોટો ઘા વાગ્યો હોય ને, એનું દિલ પથ્થર જેવું થઈ ગયું હોય, એને આકરા સમ ન અપાય. જો મામા રાજી ખુશીથી આપણા ઘરે આવે ને તો વાંધો નથી, પણ બેટા એમની સાથે અત્યારે જબરજસ્તી કરવી એ ઠીક નથી. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે, પણ કાંઈ વાંધો નહીં. અમારા દિમાગમાં કોઈ સારો પ્લાન આવશે તો તમને જરૂર જણાવશું. હા બેટા, મારી તો એવી ઈચ્છા છે કે મામા સદાયને માટે આપણા ઘરે આપણી સાથે રહે. હા મમ્મી, મામા જરૂર આવશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. બેટા, માર્કેટમાંથી થોડો સામાન લાવવાનો છે. એક કામ કરો, તમે બંને લઈ આવો, હું કિચનમાં જઈને રસોઈની તૈયારી કરું. હા સારું મમ્મી. દિમાગમાં કોઈ એવો આઈડિયા જ નથી આવતો કે મામા રાજી ખુશીથી આપણા ઘરે આવી જાય. હા, મારા દિમાગમાં પણ કોઈ આઈડિયા નથી આવતો. યાર, કોઈ આઈડિયા જ નથી આવતો. આઈડિયા, આપણે એક કામ કરીએ તો? હા બોલો. મામાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો શોખ છે, રાઈટ? ને આપણે ઓફિસ બનાવડાવવાની છે, તો મામાને એ બહાને આપણા ઘરે લઈ જઈએ તો? હા યાર, આઈડિયા બહુ સારો છે. મામાને કહીશું કે અમારી ઓફિસનું રિનોવેશન કામ ચાલુ કરવાનું છે, તો એને કહીશું કે અમારી નવેસરથી ડિઝાઇન બનાવી આપો. હા, મામા માની પણ જશે. ઓફિસનું કામ 2-3 મહિના તો ચાલશે જ, અને મામાને ના છૂટકે 2-3 મહિના આપણા ઘરે રોકાવવું પડશે. તારો આઈડિયા સરસ છે. બસ તો પછી આપણે આ વાત મમ્મીને કરી જોઈએ કે એમનું શું કહેવું છે. હા યાર, મને વિશ્વાસ છે કે મમ્મી હા જ પાડશે. બસ તો પછી ચલો આપણે ઘરે જઈએ અને મમ્મી સાથે વાત કરી લઈએ. અને ખુશીની વાત તો એ છે કે મામા કામ માટે ના પણ નહીં કહી શકે. તો ચાલો આપણે જઈએ. હા ચાલો.
છોડો મારો હાથ. તમે લોકો મને અહીંયા કેમ લઈ આવ્યા છો? અરે મમ્મી, મામાને આપણા ઘરે લઈ જવા માટેનો મસ્ત પ્લાન મારા મગજમાં આવ્યો છે. અરે પણ હા, જે પ્લાન નક્કી કર્યો છે એ બોલ. અને અહીંયા મંદિરે શું કામ લઈ આવ્યા છો? અરે મમ્મી, તમને તો ખબર જ છે ને કે મામા દરરોજ આ સમયે મંદિરે આવે છે. હા તો બસ આપણે એમને લઈ જવાના છે ઘરે. અને પ્લાન સાંભળો હવે. પ્લાન એમ છે કે તમને ખબર છે કે મામાને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો શોખ છે, રાઈટ? તો આપણે નવી ઓફિસ બનાવડાવવાની છે, તો એની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મામા પાસે કરાવશું. એટલે મામાએ આપણા ઘરે આવવું જ પડશે. બોલો કેવો લાગ્યો પ્લાન? ખરેખર પ્લાન તો બહુ સારો છે, પણ બેટા આ કામ ચાલીને કેટલા મહિના ચાલશે? 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, પણ પછી તો મામા એના ઘરે આવવાની જીદ કરશે ને. મમ્મી, આ ઇન્ટિરિયર નું વર્ક અરાઉન્ડ 4 થી 5 મહિના ચાલશે. એટલે ત્યાં સુધી તો મામા આપણી સાથે જ રહેશે. અને પછી આપણે મામાને મનાવી જ લઈશું. તમારા લોકોની બધી વાત સાચી, પણ મને એક વાતનો જવાબ આપશો કે આ તમારા પ્લાનમાં સામેલ થવા માટે મામા માનશે ખરા? હા મમ્મી, મામા જરૂર માની જશે. મામા છે ક્યાં? આટલામાં જ હોવા જોઈએ. જો પેલા મામા. ચાલો આપણે ત્યાં જઈને વાત કરીએ. હા. ભાઈ, અમે લોકો તમને અમારા ઘરે લઈને જ રહી. ભાઈ 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 આંખ ખોલ. સુધીરભાઈ આંખ ખોલો. આવી રીતે તમે ન જઈ શકો ભાઈ. ભાઈ મામા, ભાઈ આંખ ખોલો. ભાઈ, પપ્પાના ગયા પછી મારો આધાર ખાલી તું એક જ હતો, પણ તારા પંખીડાના માળા વગર તું રહી ના શક્યો. ભાઈ આંખ ખોલ.